તો ચમસા મારું મેહોણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો અને આજના બ્લોગમાં આપણો પૂરેપૂરો સપોર્ટ કરજો મિત્રો. આપણો આજનો દાડો ચાલુ થઈ ગયો છે. આપણો એક અડધી વેળે ચાલુ થઈ ગયા છે હમણાં. હા જો અને આ કને નાખ્યું તારી આ કને નાખ્યું અમારી બેન ચલ નાખ્યું તે મિત્રો ગુડ મોર્નિંગ. ચાલુ થઈ ગયું છે અમારે. કૃષ્ણ ભગવાનની ગાથા ચાલુ છે. બહાર જોવો છે રેવા દે હવે. બે ગોડો થઈ ગયો. બે ગોડો થઈ ગયો. ઉપરો ઉપરો બે ઉપરો આટલી માગો. મિત્રો પેલા અમને સમજાવો પછી તમને વાત કરું. શું કરવાનું? બ્લોગ બનાવું. ના બનાવું તો તમારા બેને બ્લોગ બનાવો. બસ તમારા બેને બ્લોગ બનાવો. આમ જોજો. તારું નામ કે? અને તારું નામ? હા બની ગયો બ્લોગ. તમે જોયું આપણો ભોણિયો ચલો વિચિત્ર છે. આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે સતીમાન મંદિરે અને હાલે બે બાર ઉદમાત જ કાઢે નો લીધું ને શેતાન આવી જાવ બે બાર બાર એડો બાર 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 એડો બાર એડો બાર એડો બાર એડો બાર એડો મિત્રો આપણે સતીમાન મંદિર દર્શન કરીને આપણે જઈએ સતીમાં અને આ બે મિત્રો લેતા જઈએ. મિત્રો પડીકો પર તૂટ પડી ગયો એક મમ્મી નાવતે નાવતે. કેટલું લાયા તું? શું લાયા તું બતાવજે. કેટલું ચોકલેટ લઈને આવ્યા ને પેલા બે મંદિરમાં જતો રહ્યો. મિત્રો આપણે સતીમાન મંદિર આવી ગયા છે દર્શન કરવા માટે. આ બે મિત્રો પૂછવા છે ના છેડે બાર કામકાજ ચાલુ તો હું તમને બતાવું ને ત્યારે તમે દર્શન કરી લો. હું દર્શન કરી લઉં. તો મિત્રો આ બે આ બાજુ સોયલા ઉદમાત કાઢે છે. પડી ખાઈ છે ને આ બાજુ આપણો કામકાજ ચાલુ છે. જો મંદિરનું લુક હવે આવે છે. વૈકરણાલ કારીગરો એક અલગ જાતના ઉપર મેકવાના પેલા પથ્થર આવે બનાવો છે અને પથ્થર માર્બલના પેલા કટિંગ કરે છે ઉપર મેકવા માટે. તો મિત્રો આજ પાછા આપણે ખેતરમાં આવી જઈએ છીએ. કાલ કિંજલને આવ્યા આપણે ઘેર જતા રહેતા પણ આજ નહીં જવાનું. આજ કંકોડો વેણવાનો જ છે. આજનું આપણું પહેલું કંકોડું. ખાસું બધું ફરવાનું છે. તમે બ્લોગ જોતા હું બતાવું તમને કંકોડો જેટલો મળ્યો જેટલો નહીં. તો મિત્રો તમે વિશ્વાસ નહીં કરો, હું એટલું બધું ફરીશું ને પરસો થઈ ગયું પણ કંકોડાનો ઉપર મને મળ્યો છે આટલો. આ દેખાય એટલો જ 100 ગ્રામ જ પરવણી. તો એટલી ખબર પડી જાય કે કંકોડો વરસાદ વગર નહીં થાય એટલે આબુ ખોટું છે. પણ નજર મારતો હું ઘર બાજુ જ જાઉં કેમ કે હું જ કંટાળ્યો બધો. તો મિત્રો કંકોડો વેણીને કંટાળીને હું ઘર બાજુ જાઉં છું. આજે ઊંજીસી પોક્યો છું અને આટલો કંકોડો મળ્યો છે. કશું ના કહેવાય. આટલો તો બહુ 300 ગ્રામ જેટલો હશે. તો આટલો મળે છે ને હવે હું કંટાળીને ઘર બાજુ જાઉં છું. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણી બા કંકોડો વાઢવા બેસી જઈ છે. આપણે જે લઈને આવ્યા પપ્પા ઓલે ઓનું શાક કરવાનું. હવે બંકો આવે દોડ દોડ હા. તો મિત્રો આજનો બ્લોગ હું આટલો પૂરો કરું. આશા કરું તમને આજનો બ્લોગ ગમે હોય. જો આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામ.